દવાઓ લીધી. ઓપરેશન કેવું કઈ કીધું હતું? હાલ ડોક્ટરે ઓપરેશન નું જ કીધું હતું. તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. રેડી ને હવે? હા કમ્પ્લીટ. હા કમ્પ્લીટ. બહુ આરામ લાગે. સરસ સરસ. કદી પટાકાનો પેલા જોડે પડવા નહીં દીધી. કેટલા સરસ પડે. સરસ થઈ ગયા. પગમાં કોઈ હળવા જ નહીં દીધી. છટકો આવ્યો બરાબર નો ચટકો સાહેબ. કમરથી માંડીને સેબ ઉપર સુધી. ટટાકા કેટલા બોલ્યા? કેટલાય તો બાકી જ નહીં. જમાના આટલું ખૂબ તકલીફ હતી પણ 30 ની મોકલી દેવા સાહેબ. રૂતી આવી હતી ઘરેથી. રૂતી જઈ હતી. રૂતી આવી ઘર છોકરાનો નહીં હજી બેબી કે કરો રેડી ને માતાજી? હા સરસ હો સાહેબ. ઓકે. બિલકુલ મને હવે આમ હેડાતું જ નતું. હવે હાલ તો મને આમ એવું લાગતું જ નહીં. ઘણો ફરક. હેડો આમ. હા કેટલા વર્ષથી હતું આ બધું? 5 વર્ષથી. એમ તો કોઈ દવાઓ ખાઈને કોઈ બાકી જ નહીં રાખ્યું. જેને જો બતાવીને તે હજી આવ્યો. તમારે પહેલી વાર આવ્યા તો એમને સારું રિઝલ્ટ મળ્યું. હાલો હજી એક વાર. આવતા તો મને પકડીને જ લાયા હતા. આ રીતે આમ જ આવતી હતી. કેમ આવતા હતા? આ રીતે બસ આ રીતે આવતા હતા. બાઇકમાં તો 2 જણા બેસાડ્યા હતા મને. પણ હાલ તો ઘણો આરામ લાગે. સીધું ચલાય. એમ? હા. વાહ ભાઈ વાહ માતાજી વાહ. થેન્ક યુ સાહેબ. આપણી સાથે અત્યારે પુષ્પા માતાજી છે, જેમને L5 અને S1 માં મણકો ખસી ગયો હતો અને ગાદી પણ દબાતી હતી. તો આપણે એનો MRI એક્સરે જોઈએ. આપ જોઈ શકો છો મિત્રો કે આ પુષ્પા માતાજીને L5 S1 માં જે મણકો ખસી ગયો છે અને ગાદી દબાઈ છે, જે આપ જોઈ શકો છો. અને માતાજીએ કેટલા સમયથી તકલીફ હતી? 5 વર્ષથી. આ માતાજીને 5 વર્ષથી તકલીફ હતી, જે આપ જોઈ શકો છો. અને તે અત્યારે સાવ સારી થઈ ગઈ છે. આ માતાજીનો MRI રિપોર્ટ છે પુષ્પા માતાજીનો. આપ ક્યાંથી આવો છો પુષ્પામાં? અમે પાલનપુરથી. અને આપને આ કેટલા સમયથી તકલીફ હતી? છેલ્લે 5 વર્ષથી. 5 વર્ષથી. તમે દવા કે એવું કઈ પેલા લીધેલું ખરા? કોઈ બાકી જ નહીં રાખ્યું. બહુ દવાઓ લીધી. પટાકા હાડવેદો ને બતાવ્યું, દવાખાને બતાવ્યું, બહુ દવાઓ લીધી. ઓપરેશન કેવું કઈ કીધું હતું? હાલ ડોક્ટરે ઓપરેશન નું જ કીધું હતું. તમારે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. અમારા બાજુવાળા બેન તમારે ત્યાં આવ્યા હતા ને, એમને કીધું કે આ સાહેબ જોડે આવો એકવાર. રેડી ને હવે? હા કમ્પ્લીટ. હા કમ્પ્લીટ. બહુ આરામ લાગે. સરસ સરસ. અને આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? બસ સાહેબ અમે ખુશ છીએ કે અમને તમારું એડ્રેસ મળ્યું અને અમે આટલા સુધી પહોંચી અને આ ટ્રીટમેન્ટ લીધી કે જેનાથી આજે 5 થી 10 મિનિટમાં અમને બહુ ફરક લાગે. આરામ લાગે અને બહુ આરામ જેવું છે. કારણ કે અમે બહુ જગ્યાએ ફર્યા છીએ, કંઈ બાકી જ નથી. અને ઓપરેશન સુધી ડોક્ટરે કીધેલું હતું. પણ આજે અમને એવું લાગે છે કે હવે અમારે અહીંથી આગળ જવું નહીં પડે. આટલે કામ થઈ ગયું. આપણે મણકો હતો અને સેટિંગ કરી નાખ્યું, ગાદીને બેસાડી દીધી એટલે ઓકે થઈ ગયું. સારું. ખૂબ આભાર. હવે તમારે ધ્યાન રાખવાનું છે. સારું. સરસ.